સર્વન નમસ્તે. 79 ઇન્ડિપેન્ડન્સ ડે ના ઉજવણીના ભાગરૂપે અત્રે કલરવ સ્કૂલ, જે સ્કૂલનું નામ કલરવ હોય ત્યાં હમણાં શિક્ષક કહેતા હતા શાંતિ રાખો, શાંતિ હોય નહીં, બાળકો કલરવ કરતા જ હોય છે. એમને જે લાગે કે શાંતિ રાખવા જેવી છે ત્યાં શાંતિ રાખતા હોય છે. તો આવા સરસ નૈસર્ગિક વાતાવરણમાં આજરોજ આ પ્રસંગે અત્રે ઉપસ્થિત અરવિંદસિંહભાઈ દેવલભાઈ, આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ અને આ ભારતનું ભવિષ્ય જે સામે બેઠું છે એ ભવિષ્યના ઘડનાર શિક્ષક મિત્રો અને અલગ અલગ વેશભૂષામાં અત્રે ઉપસ્થિત બાળકો, આપ સર્વની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરું છું. બાળકો, મને અહીંયા દેખાઈ રહ્યું છે આ ગ્રુપની અંદર કેટલાક સુભાષચંદ્ર બોઝ બેઠા છે, કેટલાક મહાત્મા ગાંધી બેઠા છે, કેટલીક રાણી લક્ષ્મીબાઈ બેઠી છે, કેટલાક સુનિતા વિલિયમ્સ બેઠા છે, કેટલીક ઐશ્વર્યા રાય છે, કેટલાક સુસ્મિતા સેન બેઠા છે, કોઈ અબ્દુલ કલામ દેખાઈ રહ્યું છે મને, કોઈ અટલ બિહારી વાજપેયી દેખાઈ રહ્યું છે, કોઈ અબ્રાહમ લિંકન દેખાઈ રહ્યું છે, કોઈ આઇન્સ્ટાઈન દેખાઈ રહ્યું છે, કોઈ ન્યૂટન દેખાઈ રહ્યું છે. હલો બાળકો, મેં હમણાં કીધું આટલું બધું અલગ અલગ મહાન પુરુષોના નામ, કેટલીક વીરાંગનાઓના નામ દીધા. એ મને અનુભવ છું કે આ હોલમાં બેઠેલા છે તો એવું કેમ કહી રહ્યો છું. આજે આમ તો સ્વતંત્રતા દિન દિવસ વિશે વાત કરવી જોઈએ, પણ જ્યારે જયેશભાઈ સાથે મારે વાત થઈ ત્યારે એમને મને એવું ખાસ કીધું કે તમારે અહીંયા આવો તો થોડી પ્રેરણા મળે અમારા બાળકોને, અમારા શિક્ષકોને, એવી કંઈક વાત કરવાની છે. કારણ કે આ દુનિયામાં આપણી આજુબાજુ એવા લોકોની વચ્ચે આપણે રહીએ છીએ જે આપણને રોજ પ્રેરણા કરતા આપણને ડિસ્કરેજ વધારે કરતા હોય છે. વાતાવરણ થોડું નકારાત્મક બને અથવા આપણને પ્રોત્સાહિત કરે એવા વાક્યો અથવા એવું વાતાવરણ આપણી આજુબાજુ નથી હોતું. ચલો બધા વાતો કરે છે એટલે એક વાર્તા સાંભળવી ગમે ને બધાને? વાર્તા, હલો, નહીં ગમતી કોઈને? ગમે છે તો એક સ્ટોરીથી આ શરૂઆત કરીશ તો કદાચ તમને રસ આવશે. એક ગામની અંદર, બહુ વર્ષો પુરાની વાત છે, પહેલાની વાત છે. ગામમાં તમારા જેવા બે બાળકો ભાઈઓ હતા. એક નાનો 5-6 વર્ષનો બાળક હતો અને એનો મોટો ભાઈ 15 થી 16 વર્ષનો એ બાળક. બંને બાળકો બસ એમની મસ્તીમાં, જૂનો સમય એટલે ગામની આજુબાજુ જંગલ હોય તો રજાના દિવસે જંગલમાં ફરવા જાય. બંને ભાઈઓ જંગલમાં જાય છે. એ દિવસે ઘટના એવી બને છે કે રમતા રમતા એમને ખબર ન પડી અને મોટો ભાઈ, બંને ભાઈના માંથી મોટો ભાઈ એ જંગલની અંદર એક કૂવાની અંદર પડી જાય છે. અને એની હાવ નાનો ભાઈ જે 5-6 વર્ષનો હતો એ મોટા ભાઈને કૂવામાંથી બહાર કાઢી લે છે અને એ લોકો ઘરે આવે છે. પણ એ દિવસે ઘરે પહોંચતા એ લોકોને થોડું મોડું થઈ જાય છે. એટલે ઘરેથી એમના માતા પિતા કહે છે કે આવું કેમ મોડા પડ્યા તમે લોકો? તો બંને થોડા ગભરાયેલા હતા, ડરેલા હતા. એટલે માતા પિતાને એવું લાગ્યું કે કંઈક ચોક્કસ કંઈક આડું કામ કરીને આવ્યા છે. તો બંને ડરતા કીધું કે આજે આવું બન્યું હતું કે મોટો ભાઈ
એટલે હું પહેલા જેને વાત કરી કે હું પડી ગયો તો મને નાના ભાઈએ કૂવામાંથી કાઢ્યો તો બધા હસી પડ્યા. પહેલા તો એના મમ્મી પપ્પા હસી પડ્યા. તમારી સાથે પણ આવું કંઈક બનતું હશે, જ્યારે જ્યારે કંઈક તમે આવી કોઈ મોટી સાહસની વાત કરો ત્યારે હસી કાઢતા હશે, બેટા રહેવા દે, હજુ તું નાનો છે વગેરે વગેરે. પણ એ બંને બાળકોને થોડું દુઃખ થયું કે ખરેખર એ ઘટના સત્ય બની હતી, પણ આ લોકો માનતા નહોતા. તો પછી બીજા એમના કુટુંબના વડીલ જોડે વાત કરી કે આવું બન્યું હતું પણ આ માનતા નથી. બાળકોને એવું થયું કે ના, અમે સાચા જ છીએ, અમારી વાત તમે માનો. તો એમના વડીલો પણ ના માને. પછી ગામમાં એક ફકીર રહેતો હતો. એ બાળકોને એવું હતું કે ફકીર બાબા જે છે થોડો ન્યાય કરશે અમારી સાથે. તો એમને જઈને આ સ્ટોરી કીધી અને ફકીરે એમની વાત માની કે હા, આ સત્ય જ હશે. તો બાળકોએ રિક્વેસ્ટ કરી કે તમે અમારા માતા પિતાને, અમારા કુટુંબીજનોને પણ કહો કે આ વસ્તુ બની હતી. તો ફકીરે જઈને કીધું. તો એના માતા પિતાએ કીધું કે શા માટે તમે એવું માનો છો? તો બાળકો સાંભળવા જેવું છે, આ સ્ટોરી તમને પણ ખૂબ લાગુ પડે છે. ફકીરે એવું કીધું કે કદાચ આમ અશક્ય લાગે કે 5-6 વર્ષનું બાળક 15-16 વર્ષના બાળકને કૂવામાંથી ખેંચીને બહાર બચાવી શકે છે, કારણ કે એ બાળક જ્યારે એને કૂવામાંથી બહાર કાઢતું હતું, જ્યારે કૂવામાં પડ્યો હતો, ત્યારે એની સામે એક જ લક્ષ્ય હતું કે મારે આને કંઈ પણ રીતે બચાવવાનો છે. ત્યારે એની આજુબાજુ કોઈ હતું નહીં કે તારાથી નહીં થાય બેટા, રહેવા દે, તું તો નાનો છું, તું તો દૂધ પીવે છે, બોર્નવિટા પીવે છે. હલો, તો કહેવાનો મતલબ, મને જ્યારે જયેશભાઈ વાત કરી કે પ્રેરણાદાયક કોઈ વાત કરજો, કારણ કે અત્યારે આજના યુગમાં આપણી આજુબાજુ, જેને હું પંક્ચરિયા લોકો કહું છું, કેવા લોકો પંક્ચર પાડી દે તમારા આત્મવિશ્વાસ, તમારા કોન્ફિડન્સને એ લોકો એક નાની અમથી પિનથી પંક્ચર કરી દેતા હોય છે. અને એક સમયે કોઈ કાર્ય માટે આપણે એકદમ ઉત્સાહી થઈએ, એકદમ આમ લાઈટ લાગે, એવું લાગે કે ભાઈ આમ આજે તો કરી દઈશ, અને કોઈક એવો નેગેટિવ વ્યક્તિ આપણી આજુબાજુ આવી જાય અને ખાલી એમ જ કહી દે, ઓહો શું વાત કરે છે, તું હવામાં ઉડે છે તું, અને તરત જ આપણો ફુગ્ગો ફૂટી જતો હોય છે અને આપણે નીચે બેસી જતા હોઈએ છીએ. તો આપણે સતત આવા આ લોકોથી ઘેરાયેલા છીએ, અને એટલા માટે કદાચ આપણે જે વસ્તુ નક્કી કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક થોડા પાછા પડીએ છીએ. ન્યૂટન બધાને ખબર છે? હેલો, એવરીબડી નોઈંગ ન્યૂટન? કોણ મ્યુઝિશિયન હતા એ ભાઈ? તો સાયન્ટિસ્ટ. ડુ યુ નો ન્યૂટન સ્ટોરી ખબર છે તમને? એ ન્યૂટન કાકા કહીએ આપણે એમને. ન્યૂટન કાકાની સ્ટોરી એવી છે કે એક દિવસ બપોરે એક ઝાડ નીચે બેઠા હતા. હલો, બધાને ખબર છે ને ન્યૂટન કાકાની સ્ટોરી? અને થયું શું કે એ જે વૃક્ષ હતું એપલ નું, એ ઉપરથી એપલ નીચે પડ્યું. તમને બાળકો ખબર હોય તો આપણા મગજમાં એક દિવસમાં 24 કલાકમાં 60 થી 80 હજાર વિચારો આવે છે. હલો, કેટલા? 60 થી 80 હજાર. કોઈ વાર નવરા પડો તો ગણજો તમે કે આજે કેટલા વિચારો આવ્યા, અલગ અલગ પ્રકારના. પણ એ બધા વિચારો આવે ને જતા રહે છે. હવે એઝ એ બાળક તરીકે આપણે એ વિચારમાંથી કોઈ વિચાર પર સ્ટક થઈ જઈએ અને કામ કરીએ તો કોઈ મોટું ઇન્વેન્શન કરી શકીએ છીએ. આ ન્યૂટન કાકાની સ્ટોરીમાં એનો સાર છે. તો એ ન્યૂટન કાકા જ્યારે બેઠા હતા અને જ્યારે એપલ પડ્યું, તો સામાન્ય કોઈ વ્યક્તિ હોય અને બપોરનો ટાઈમ થયો અને ભૂખ લાગી હોય તો શું કરે? એપલ ખાઈ અને ઘરે જતો રહે આરામથી, અને ભગવાનનો આભાર માને કે ઓકે ચલ આજે તો જે થયું અલ્લાહને દિયા કુછ. પણ એવું ન થયું. બીજું, એ ન્યૂટન કાકા એકલા હતા. કદાચ 2-4 મિત્રો સાથે ગયા હોત તો શું કરતા? ન્યૂટન કાકાને વિચાર બી આવ્યો કે એપલ નીચે કેમ પડ્યું. એ થોટ આવ્યો અને થોટ પર અટકી ગયા. પણ જો આજુબાજુ, એની આજુબાજુ મેં કીધું એ પ્રમાણે 2-4 પંક્ચરિયા લોકો હોત તો શું કરતા? ભાઈ રહેવા દે ને, ઉપરથી નીચે પડ્યું, એમાં તારા બાપાનું શું જાય છે ભાઈ? પડ્યું, ખાઈ લે તું, ભગવાને આપ્યું તો ખાઈને આપણે ઘરે જતા રહીએ. પણ નો, ન્યૂટન વોઝ સ્ટક ટુ ધેટ થોટ એન્ડ યુ નો ધ હિસ્ટ્રી. બરાબર? તો આપણા અંદર પણ આવા ઘણા બધા અલગ અલગ વિચારો આવતા હોય છે. તો એ વિચાર, કોઈ વિચારને આપણે પકડીને વિચાર પર જો કામ કરીએ તો કદાચ આપણે વિશ્વને ઘણું બધું વસ્તુ આપી શકીએ, જેમ ન્યૂટને આખી થિયરી આપી. અને આપણી આજુબાજુ આવા નેગેટિવ લોકોથી બચવા માટે સૌથી પહેલા તો આપણી અંદર એક રોગ હોય છે કે આપણે બહુ સેન્સિટિવ હોઈએ કે લોકો શું કહેશે. એટલા માટે અમારા મેડિકલ ભાષામાં બધા રોગ કરતાં એક બહુ મોટો રોગ હોય છે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. અને મોટાભાગના લોકો ખૂબ પીડાતા હોય છે. તો આ રોગથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો
બાળકો અથવા આપણે બધા જ લોકોએ થોડું એક નિયમ એવો કરવો છે કે આપણી આજુબાજુ રોજ 5 વ્યક્તિઓને આપણે એપ્રિશિએટ કરવા જોઈએ, 5 વ્યક્તિઓની પ્રશંસા કરવી જોઈએ. બાળકો, આજે હોમવર્ક છે તમારું, બરાબર ને? કોઈ વિષય નથી, પણ આવતીકાલથી હું ટીચરોને જરા વિનંતી કરીશ કે હોમવર્ક જોવે એ લોકો, કે રોજ તમારે શું કરવાનું છે. પેલા દક્ષભાઈ હમણાં મને મળ્યા હતા, એક દક્ષ કરીને વિદ્યાર્થી હમણાં મળ્યો હતો. હા, દક્ષભાઈ, બરાબર ને? શું કરવાનું છે કે રોજ 5 વ્યક્તિઓને આપણે એમને એપ્રિશિએટ કરવાની પ્રશંસા. તમને એમ થાય કે કઈ રીતે? તો સૌથી પહેલા ઘરથી શરૂઆત થાય. મમ્મી લંચ બોક્સ આપ્યું છે, લંચમાં કઈ, તો પહેલા જ ઘરે જઈને મમ્મીને કહેવાનું છે કે મમ્મી બહુ સરસ ત્યાં જે મને થેપલા આપ્યા હતા કે વોટ એવર આપ્યા હતા. શરૂઆત ત્યાંથી આપણે થઈ જાય. આપણા સ્કૂલમાં ટીચર હોય, જયેશ સર કોઈ નવો શર્ટ પહેરીને આવ્યા હોય તો જયેશ સર આજે તમે ખૂબ સારા લાગો છો, રાઈટ? કોઈ મેડમે કોઈ સરસ ટોપિક તમને ભણાવ્યો હોય તો ક્લાસ બાદ આપણે મેડમને જઈને કહી શકીએ કે આજે બહુ સારી રીતે તમે ભણાવ્યું છે. કશું પણ ના મળે તો એમને એમ જ તમારા મિત્રોને કે આજે તું બહુ અલગ લાગે છે, બહુ સરસ લાગે છે. પણ આપણે મોટે ભાગે શું કરીએ છીએ? એનાથી ઉલટું કરીએ છીએ. સવારમાં ઉઠીને આપણે ટેલિસ્કોપ લઈને જોવા માંડીએ છીએ કે આજુબાજુ આપણને નેગેટિવ વસ્તુ શું દેખાય છે અને એનું વિવરણ વધારે કરીએ છીએ. આ પ્રેક્ટિસ કરવાથી ફાયદો શું થશે? આપણી દ્રષ્ટિમાં હંમેશા પોઝિટિવ વસ્તુ જે હશે લોકોની અંદર એ જોવાની દ્રષ્ટિ આવશે અને ઓટોમેટિક આપણું ચારિત્ર્ય પણ પોઝિટિવ દ્રષ્ટિ મતલબ પોઝિટિવ વસ્તુ જોવા તરફ પ્રેરિત થશે અને વિશ્વમાં આપણને ભલે ગમે તેટલી નેગેટિવિટી હશે પણ આપણને પોઝિટિવિટી દેખાશે. અને આ રીતે આપણે એક સારા પોઝિટિવ કલ્ચર, એક વાતાવરણ બનાવી શકશું જ્યાં બધા એકબીજાને એપ્રિશિએટ કરતા હોય, બધાની બીજાની સારું વસ્તુ જોતા હોય અને સારી વસ્તુમાંથી આપણે એક વસ્તુ એડપ્ટ કરવાનું હોય છે. તો કેટલા લોકો આ હોમવર્ક કરશે? બાળકો, શું કરવાનું છે હોમવર્કમાં? નહીં કરો તમે? જે હાથ ઊંચા નથી કરતા બધા કરશે. અને આ હોમવર્ક તમે તમારા મમ્મી પપ્પાને પણ કહી શકો કે હું તમને એક હોમવર્ક આપું છું કે તમારે પણ રોજ 5 લોકોને એપ્રિશિએટ કરવાના છે, એમની પ્રશંસા. ખોટી પ્રશંસા નથી કરવાની, પણ એમ જ. કારણ કે અત્યાર સુધી આપણે એવા વાતાવરણમાં છીએ કે હંમેશા નેગેટિવ આપણને પહેલું દેખાય છે, બરાબર? તો આનાથી આપણી દ્રષ્ટિ બદલાશે અને આ કામ કરવાથી આપણી અંદર એક હકારાત્મકતા આવશે, જેથી આપણે તો સારું જોઈશું પણ બીજાને પણ સારું જોવા માટે, એપ્રિશિએટ કરવા માટે આપણે પ્રેરિત કરીશું. વાત ખરેખર બાળકો જેને એવું કહેવાય કે ભગવાનના સ્વરૂપ છે. બાળકો, તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે હસવું, હલો, હસો છો ને તમે બધા લોકો? એકવાર જોરદાર હસીને બતાવો છો. નહીં, છોકરી નથી હસતી. તમે લોકો જરા હસીને બતાવો છો જોરથી. તો આ હસવું એ આપણો સહજ સ્વભાવ છે. હલો, સહજ સ્વભાવ છે. બીજું, આનંદમાં રહેવું, મજામાં રહેવું. ખરેખર આપણને આશ્ચર્ય થાય, આપણે કોઈને મળે ત્યારે પૂછીએ છે કે કેમ મજામાં છો? ખરેખર પૂછવાનું ના હોય, બધા મજામાં જ હોવા જોઈએ પણ નથી રહેતા. અને ત્રીજું, શાંત રહેવું, શાંતિ રાખવી. આ કહેવું પડે છે ને, શાંત રહેવું એ આપણો સહજ સ્વભાવ છે. તો 3 આપણા સહજ સ્વભાવ છે: હસવું, આનંદમાં રહેવું અને શાંત રહેવું. પણ ખરેખર જોવા જઈએ તો થોડી અમારી એજ્યુકેશન સિસ્ટમ પણ એવી છે કે આ 3 સહજ સ્વભાવ ભૂલાઈ દે છે. બાળકો જુનિયર કેજીમાં એડમિશન લે ત્યારે તમે એમનો થોડો વિડીયો લઈ રાખો અને બાળક આ સ્કૂલમાંથી 10મું ધોરણ પાસ કરીને જાય. જો તમે સર્વે કરો તો પહેલા જ્યારે આવ્યો ત્યારે પહેલા દિવસે એક દિવસમાં 500 વાર હસતો હતો. 10મા ધોરણમાં હશે બિચારો, એક પણ વાર હસી નહીં શકે. હલો. બીજું, આનંદમાં રહેવાની વાત. એટલી બધી નોટબુક, હોમવર્ક, પુસ્તકોના ટેન્શનમાં એ આનંદ એનો ખોવાઈ જાય છે. અને ત્રીજું, શાંતિ, અંદરની શાંતિ. ટ્યુશન, પેલો ટેસ્ટ, આ એક્ઝામ, એમાં ને એમાં એના મનમાં બધી અશાંતિ થઈ જતી હોય છે. તો બીજું એક હોમવર્ક તમને હું આપું છું. બાળકો, મેડિટેશન ખબર છે બધાને? ધ્યાન, મેડિટેશન. હલો, ધ્યાન
એટલે આપણે એવું નહીં કે માળા લઈને બેસી જવાનું, રામ 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 કે એવું કરવાનું. પણ કેટલા લોકો મેડિટેશન કરી રહ્યા છે? હલો, અચ્છા છે, બાળકો પણ મેડિટેશન કરી રહ્યા છે. વાહ. તો આ મેડિટેશન એટલે એમાં કોઈ પર્ટિક્યુલર કોઈ જગ્યાનો મહત્વ નથી. તમે તમારા બેડરૂમમાં સૂતા સૂતા, ચાલતા ચાલતા બેડ. અરવિંદ ઘોષ, તમે નામ સાંભળ્યું હશે, એમના વિશે એવું કહેવાય છે કે ચાલતા ચાલતા ધ્યાનમાં કરતા હતા. કલાકો સુધી એમના રૂમમાં ચાલ્યા કરે, ધ્યાનમાં હોય. તો તમે જેને સહજ સમાધિ કહેવાય. તો બીજું એક હોમવર્ક, દક્ષભાઈ ક્યાં ગયા? બીજું હોમવર્ક, રોજ 5 થી 15 મિનિટ તમારે તમારી સાથે વાત કરવાની. હલો, કોની સાથે વાત કરવાની? તમને એમ થાય કે અમારી સાથે કઈ રીતે વાત કરવાની? તો જેને કહેવાય અંતરયાત્રા. આપણે મોટાભાગનો સમય મોબાઈલમાં, ટીવી જોવામાં, બીજું શું કરે છે એમાં કરતા હોય છે. એની જગ્યાએ આપણે પોતાની સાથે વાત કરવાની. મતલબ શાંતિથી એક જગ્યા પર બેસી આપણા મનમાં અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું છે. પહેલા દિવસે તો તમને એવું લાગશે કે અંદર તો બહુ જ અશાંતિ છે, એટલા બધા વિચારો આવશે, હોમવર્કની વાત આવશે, કોઈ તમારા ક્લાસમેટે કોઈ કોમેન્ટ કરી છે યાદ આવશે, કોઈ ટીચર વિશે યાદ આવી જશે. પણ રોજ પ્રેક્ટિસ કરશો તો એક સમય એવો આવશે, મેં જે તમને સહજ 3 સ્વભાવ કીધા એ તમને નેચરલ, નાનું બાળક હોય ને, જન્મ્યા પછીના થોડા સમય પછીના બાળકને જોશો તો એ નિર્દોષ હાસ્ય કરતું હોય છે. તો એવું હાસ્ય તમારી અંદર આવી શકે છે, એવી શાંતિ તમારી અંદર આવી શકે છે, એ જ પ્રકારનો આનંદ તમને મળી શકે છે જો આ કોન્સ્ટન્ટ આ વસ્તુ કરવામાં આવે તો. 2 પ્રકારના હોમવર્ક બાળકો મેં તમને આપ્યા છે. એક છે તમારે 5 લોકોની પ્રશંસા કરવાની છે, સારી પ્રશંસા કરવાની છે. શરૂઆત આપણા ઘરે મમ્મી પપ્પાથી કરવાની છે. બીજું, નિયમિત ધોરણે પોતાની સાથે વાત કરવાની છે. મતલબ પોતાના રૂમમાં, પોતાના ઘરે શાંતિથી 5 થી 15 મિનિટ બેસી અને બસ બેસવાનું છે. એવું જરૂરી નથી કે સામે ભગવાનનો ફોટો કે કોઈ, બસ એમાં શાંતિથી બેસીને તમારી અંદરની યાત્રા કરવાની છે. કારણ કે મોટે ભાગે આપણે નવરા પડીએ તો મોબાઈલ જોતા હોઈએ છીએ, ટીવી જોતા હોઈએ છીએ, અથવા બીજી કોઈ એવી યુઝલેસ એક્ટિવિટી કરતા હોય છે. એની જગ્યાએ તમારે તમારી અંતર યાત્રા કરવાની છે. તો ફરીથી તમને યાદ કરાવું કે આ બધાની વચ્ચે મને ક્યાંક મહર્ષિ રમણ દેખાય છે, અરવિંદ ઘોષ દેખાય છે, મંગલ પાંડે દેખાય છે, સુનીતા વિલિયમ દેખાય છે, ઇન્દિરા ગાંધી દેખાય છે, સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહી છે. કારણ કે હું પણ એક શિક્ષક છું અને શિક્ષક જ્યારે બીજ જોવે છે ત્યારે બીજની અંદર કેરીનો ગોટલો જોતા હોય તો મને તો એમાં મોટું વૃક્ષ દેખાય છે. તો બધી સંભાવનાઓ તમારી અંદર મોજૂદ છે. એ સંભાવનાઓને હકીકતમાં ફેરવવાનું કામ આ તમારા શિક્ષક મિત્રો કરી રહ્યા છે. આજના દિવસે મને અહીંયા આમંત્રિત કર્યો, મને મારું સન્માન કર્યું અને મારા શબ્દો સાંભળવાનો મને મોકો આપ્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આપ સર્વની અંદર વિરાજમાન પરમ પ્રૌઢ પરમાત્માને વંદન કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.